વિશ્વ હિન્દુ પરિષદે જેમને હોપી હતી એ વખતથી લઈને આજ સુધી ભલે એની તબિયત આપણને લાગે કે નરમ ગરમ હશે, પણ જે દોસ્તી, જે ઉમંગથી એ આપણા સૌના વડીલ મુરબ્બી એવા ગોવિંદભાઈ, એને આજે યાદ કરીએ આપણે કે એવી હજી એની કુમારી મારી સાથે આ કાર્યક્રમના સમાજ સેતુમાં જેમની જવાબદારી છે એવા જગદીશભાઈ ધરજીયા, મારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, તાલુકાના પ્રમુખ. વર્ષોથી આપણી નેમ હતી અને આપણે જનસંઘ વખતથી કહેતા કે આ દેશની અંદર 370 ની કલમ દૂર થવી જોઈએ, આ દેશની અંદર 3 તલાક એ દૂર થવા જોઈએ, આ દેશની અંદર કેટલાક હિન્દુ સમાજને કડડતા પ્રશ્નો એ દૂર થવા જોઈએ, આપણું રામ મંદિર ફરીને બનવું જોઈએ. આ બધું જ બન્યું. ઘણીવાર મનમાં એમ થાય કે હવે આટલું બધું બની ગયા પછી હવે શું કરવાનું? મિત્રો, આ બધું ભારતીય જનતા પક્ષના કે જનસંઘના સ્થાપના કાળથી મેનિફેસ્ટોની અંદર આપણે લોકોને વચન આપતા હતા અને આપણા સૌના સદભાગ્યે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી આ બધા જ પ્રશ્નો આજની તારીખે પૂરા થયા અને પૂરા થઈ ગયા પછી આજે પણ એવા તત્વો છે આ દેશની અંદર એમ કે અમારા એક બાબરે આવીને બાબરી મસ્જિદ બનાવી હતી, આ તમારા નરેન્દ્રભાઈ કેટલો સમય ફરીને અમારો સમય આવશે એટલે રામ મંદિર તોડીને બાબરી બનાવશું એવું જાહેરમાં કહેનારા આ દેશના ગદ્દારો હજી આ દુનિયાની અંદર, ભારતની અંદર જીવે છે. ત્યારે એમને કાયમને માટે નેસ્ત નાબૂદ કરવા હોય, એ જે વૃત્તિ છે એ વૃત્તિને નેસ્ત નાબૂદ કરવી હોય, આવનારી જે આ 7મી તારીખની ચૂંટણી છે ને એની અંદર મત આપીને અહીંથી એક કમળ કે આપણે સંસદની અંદર મોકલશું તો આવનારા 100 વર્ષ સુધીનો ઇતિહાસ રચાવાનો છે. સાહેબ, નરેન્દ્ર મોદીને કોઈ રોકી શકવાના નથી. ત્યારે આ દેશની અંદર એને કીધું કે 370 ભારતીય જનતા પક્ષના કમળ એ ગુજરાતની અંદર, ભારતની અંદર ભેળા થવા જોઈએ. આરસી સાહેબને કહું કે અમે આજે આ 370 ખુરશી ગણીને મૂકી છે. અહીંયા એક બેઠેલો માણસ 370 ભાજપની કમળ રૂપી લોકસભાની સીટનો એક જવાબદાર માણસ છે. આજે આ સમાજને અમે જવાબદારી હોપીએ છીએ કે કદાચ તમારા નાના મોટા પ્રશ્નો છે, કદાચ તમારા કોઈ કામો નગરપાલિકાથી લઈને રાજ્ય સુધી કે કેન્દ્ર સુધી નહીં થયા હોય અથવા અધૂરા છે, થઈ રહ્યા છે, એ પ્રશ્નને આપણે સૌ એક બાજુ રાખીને માત્ર ને માત્ર આવનારા 100 વર્ષની અંદર જે ઇતિહાસ લખાવાનો છે એનો પાયો એ 4મી તારીખે જ્યારે તમામ પેટીઓ ખુલે ત્યારે એની અંદરથી કમળ
કમળ અને આપણા સાથીદારો કે જે આપણે પણ લીધું છે કે 400 સીટ પાર. સાહેબ, જેની શરૂઆત સારી હોય ને એનો અંત સારો જ હોય. આપણને ક્યાં ખબર હતી કે હવે આ કોંગ્રેસ વાળાને ફોર્મ ભરતા નથી આવડતું, આપણે બિનહરીફ એક્ઝિટ લઈ લીધી. અને એ સુરતની મતવાણા સાહેબ જેવી તેવી નહીં, આપણું ખાતું ખુલી ગયું છે. માત્ર ને માત્ર હવે એની અંદર આપણે પુરવણી કરવાની છે. અને પુરવણી કરવા માટે થઈને ગુજરાત ભાજપના આપણા સી.આર. પાટીલ સાહેબના મગજમાં અવનવા અનેક તુકાઓ આવે છે. કોઈ આપણે સાંભળ્યું હતું કે એક પેજ પ્રમુખ કોને કહેવાય? અત્યારે જે કઈ કાર્યક્રમો ચાલે છે એ બધા કાર્યક્રમો ના પ્રણેતા તો અહીં બેઠેલા બધા છે, પણ એને પૂરા કરવાની જવાબદારી તો આ એક નવું આવ્યું, સમાજ સેતુ. સમાજ સેતુ, સમાજની સાથે સમાજ કરીને સેતુ બાંધવું, એની શરૂઆત એ આપણે અહીંયા કરી છે. અને આવા અત્યારે ધારી ચાલે છે કાર્યક્રમ. બાબરાના કેટલા કાર્યક્રમો પૂરા થયા, સાવરકુંડલા, આખા જિલ્લાની અંદર પહેલા રાઉન્ડની અંદર આપણે 35 અલગ અલગ જ્ઞાતિઓને સાથે રાખીને કાર્યક્રમો કરવાના છે. એ પૈકીના આ કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. ત્યારે વધુ કઈ નહીં કહેતા, માત્ર ને માત્ર સવારમાં વહેલા ઉઠીને પછી તડકાનું સમય છે, જાય છે, પછી જમવાનું બાકી છે, વાસણ માંજવાના બાકી છે, આ બધું બંધ કરી દેજો. માત્ર બસ બ્રશ કરી અને લાઈનમાં ઊભું રહી જવાનું, આવીને ચા પાણી પીજો, નાસ્તો પછી કરજો. મતદાન પહેલા થઈ જવું જોઈએ અને મતદાન સ્વયંભૂ થવું જોઈએ. આજે કોઈને કેવું ન પડે. સાહેબ, ભારતના કેટલાક મતદારોની મતદાન કરે છે એ જગ્યાએ કોઈ કહેવાવાનું નથી કે હાલો તમે મતદાન કરવા, અને લાંબી લાંબી લાઈનો લાગે. આપણી કઈ ફરજ ખરી કે નહીં? આપણે પણ એ જ રીતે જે જાગૃતિથી જે સમાજની અંદર જાગૃતિ આવી છે એ સમાજમાં એક પ્રકારની જાગૃતિ આપણે પણ બગસરાની અંદર, જેમ કોટડિયા સાહેબે કીધું ને કે ગયા વખતે આપણે આ શહેરની અંદર જે લીડ કમળને આપી એનાથી પણ વધુ લીડ એ ભારતીય જનતા પક્ષના આપણા સીધા સાદા ભોળા આરસી સાહેબ, હું તો કહેતો નથી, જો એ સીધા સાદા ભોળા હોત તો જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી પહોંચ્યા ન હોત. એ તો ખૂબે રુસ્તમ છે. તમને ખાતરી થાય એની પાસે કામ લઈને જજો, એની કામ કરવાની રીત આવ જુદી છે. આપણને એમ લાગે કે તેસીવાળા વાતો કરતા કરતા તમારી પાસે કામ જાણી લે અને તમારું કામ થઈ જાય, પછી તમને ખબર પડે કે મારું કામ તો થઈ ગયું જિલ્લા પંચાયતમાં હતું. તો હવે તો એ લોકસભાની અંદર આવવાની તૈયારી કરી રહ્યા છે અને આવશે. ત્યારે આપણે સૌને ભરોસો પૂરેપૂરો છે કે આ અમરેલીની સીટ એ આપણે કમળરૂપી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં આપીએ. એ જ અભ્યર્થના અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.